નમસ્તે દર્શક મિત્રો. લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ, એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જુનિયર લેયર એકેડેમી વિડીયો પાર્ટ 2ની. તો મિત્રો, આપણે વાત કરતા હતા કે વકીલાતનું ભણવું સહેલું છે, વકીલાત કરવી બહુ અઘરી છે અને પ્રેક્ટિકલ ઓફિસ, સારી ઓફિસ જેમાં ઘણું કામ હોય, સિનિયર્સ હોય, એમાં જ્યાં સુધી બેસીને પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવામાં ન આવે ત્યાં સુધી વકીલાત આવડી શકે એવી નથી. તો હવે વાત કરીએ એકેડેમીની. તો એકેડેમીમાં કોણ કોણ આવી શકે? તો જુનિયર એડવોકેટ મિત્રો કે જેની પાસે સિનિયર્સની ઓફિસ નથી કે કોઈ શીખવી શકે એમ નથી, એ તો આવી જ શકે છે. તે ઉપરાંત સિનિયર્સ એડવોકેટ કે જેની પાસે જ્ઞાન છે, વાંચન છે, પણ જેને કોન્ફિડન્સ નથી અથવા તો કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવું, કેવી રીતે કામ મેળવવું એની પેલી નથી, એ લોકો પણ એમાં ચોક્કસ આવી શકે છે. કારણ કે હોશિયાર હોવું, સિનિયર હોવું એ એક વાત છે અને કામ હોવું ને મેળવવું એ બીજી વાત છે. અને એ પણ આમાં બહુ એક અગત્યની વાત છે કે તમારે ફિલ્ડમાં રહી અને તમને જો ક્લાયન્ટ ન મળે કે કામ ન મળે તો તમારી હોશિયારી કે સિનિયોરિટી કંઈ કામ આવતી નથી. એટલે એ પણ તમને આમાં બહુ હેલ્પફુલ થઈ શકે એમ છે. પછી વાત આવે છે કે એકેડેમીમાં શું શું શીખવાનું હોય છે. તો મિત્રો, શીખવા માટે તો જાણે આ ફિલ્ડ અને ફેકલ્ટી દરિયો છે, પણ તેમ છતાં મેઇનલી જોઈએ તો કોર્ટોના પ્રકાર છે, લિટિગેશનના પ્રકાર છે, પછી તમારી પોતાની પસંદગી અને તમારી પોતાની ખૂબી કે ગમા કે હોશિયારી કઈ વાતમાં છે, તમે શેમાં રસ ધરાવો છો, કયા ફિલ્ડ અને ફેકલ્ટીમાં, એ પણ એક બહુ મહત્ત્વની વાત છે. એનું કારણ કે કોઈ પણ પ્રોફેશનમાં રહીને પૈસા કમાવા એ એક વાત છે, સારી વાત છે ને મહત્ત્વની વાત છે, પણ સાથે સાથે તમને જોબ સેટિસ્ફેક્શન હોવું એ એક બહુ અગત્યની વાત છે. પૈસા કમાવા માટે ઢસડબડો કરવો અને હોશથી આપણને ગમતા ફિલ્ડમાં કામ કરવું એ બેમાં આપજમીનનો ફેર પડી જાય છે. તો તમારી પોતાની હોશિયારી, ટેલેન્ટ, અણગમા શું છે એ પ્રમાણે તમે સ્પેશિયલાઇઝેશન કરો અને એ ફિલ્ડ પસંદ કરો, એ પણ બહુ એક મહત્ત્વની વાત છે, જે અંગે પણ પૂરતું ગાઈડન્સ આપવામાં આવે છે. તે પછી જે છે કે આર્ટ ઓફ ડ્રાફ્ટિંગ, પ્રેઝન્ટેશન, પછી ક્લાયન્ટ ઇન્ફ્લુઅન્સ, કરસ્પોન્ડન્સ, કાઉન્સિલિંગ, કન્સલ્ટેશન, કોમ્પ્રોમાઇઝ, આર્બિટ્રેશન, આ બધા અંગે પણ તમને સ્પેશિયલાઇઝેશન અને તમારા રસ અને રુચિ અને આવડત પ્રમાણે તમને પેલું કરાવવામાં આવે છે. હવેની વકીલાત મિત્રો ખાસ કરીને સિવિલ સાઇડની, અને આમ તો બધી સાઇડની પ્રેક્ટિસ એવી છે કે જેમાં ક્લાયન્ટનો, કામનો, કોર્ટોનો, આ બધાનો ટ્રેન્ડ જે બહુ ફરી ગયો છે. અમારા સમયની વકીલાત અલગ હતી, અત્યારની વકીલાત, એની સ્ટાઇલ એ બધી બહુ અલગ છે. કામના પ્રકારો અલગ છે, લિટિગેશનના પ્રકારો અલગ છે. તો એ પ્રમાણે કેવી રીતે પ્રમાણમાં ઘણું સહેલું પણ થઈ ગયું છે. ગૂગલ વગેરે આવી ગયું, કેસ લો આવી ગયો, તમને કોઈ પણ સાઇટેશન સીધું પ્રિન્ટ આઉટ મળી રહે છે, તમારે બુક્સની જરૂર નથી પડતી. એટલે કોર્ટોના બોર્ડો અને સ્ટેટસને એ બધું ઓનલાઈન થઈ ગયું છે, એટલે એ પણ ઘેર બેઠે તમે મેળવી શકો છો. આમ વકીલાત પ્રમાણમાં બહુ સરળ થઈ ગઈ છે, પણ એની સાથે જ કોર્ટનું પ્રેઝન્ટેશન ઓછું થઈ ગયું છે. ચીફ એક્ઝામિનેશન માટે, કોર્ટ ક્રોસ એક્ઝામિનેશન માટે, આર્ગ્યુમેન્ટ માટે, એમાં મોટાભાગે બધું રિટર્ન આવી ગયું છે. એટલે અમુક રીતે પ્રેક્ટિસ સહેલી પણ થઈ ગઈ છે, પણ સાથે સાથે અમુક રીતે વધારે થોડી અઘરી અને એક્સપર્ટનેસ માગી લે એવી પણ થઈ ગઈ છે. કારણ કે આમાં તમારું
પ્રેઝન્ટેશન કરતાં પણ તમારું ડ્રાફ્ટિંગ બહુ મહત્ત્વનું કામ કરે છે. ડ્રાફ્ટિંગ અને વે ઓફ પ્રેઝન્ટેશન, ડોક્યુમેન્ટ્સનું, વિટનેસીસનું, બધાનું. એટલે આ પણ એક મહત્ત્વની આર્ટ છે અને જે પણ આ તબક્કે શીખવી એ બહુ જ જરૂરી છે. પછી ક્લાયન્ટ સાથેનું કાઉન્સિલિંગ તમારું કેવી રીતનું કરવું, શું કરવું, ક્લાયન્ટને ઇન્ફ્લુઅન્સ કેવી રીતે કરવા, એ પણ એક બહુ મહત્ત્વની બાબત છે. પછી જો તમે ઇન્સ્ટિટ્યુશનના એડવોકેટ હો, પેનલ એડવોકેટ હો, તો એને માટે કરસ્પોન્ડન્સ બહુ મહત્ત્વની બાબત છે. મોટે ભાગે એવું છે કે અત્યારના જે વિદ્યાર્થીઓ છે કે જે ન્યૂ કમર્સ છે, એનું એક તો ગુજરાતી બહુ વીક છે, બીજું આની વોકેબ્યુલરીનું જ્ઞાન, લીગલ ટર્મ્સ, લીગલ જે શબ્દો એ બધા છે એનું જ્ઞાન એમને બહુ ઓછું છે. એટલે એ બધું શીખ્યા પછીથી જ પ્રોપર ડ્રાફ્ટિંગ અને કાઉન્સિલિંગ, કન્સલ્ટેશન આવડી શકે છે. તો એ શીખવું એ પણ બહુ મહત્ત્વનું છે, જેમાં પણ પૂરતું ધ્યાન અહીંયા આપવામાં આવે છે. પછી દરેક વખતે જરૂરી નથી હોતું કે તમે જીતીને કે હારીને જ કેસ પૂરો કરી શકો. ખાસ કરીને જે મેટ્રિમોનિયલ લિટિગેશન હોય છે, બાળકોના કબજાના લિટિગેશન હોય છે, પાર્ટિશનના લિટિગેશન હોય છે, આવા બધા લિટિગેશનમાં સ્કિલ ઓફ કોમ્પ્રોમાઇઝ પણ બહુ જ જરૂરી છે અને એ પણ ક્લાયન્ટ માટે અને સમાજ માટે બહુ જ ઉપયોગી છે અને કામ કરે છે. તો એનો પણ પૂરતો અનુભવ અને પૂરતું જે પેલું છે એ ધ્યાન આપવામાં આવે છે અને શીખવવામાં આવે છે. આ ઉપરાંત કાઉન્સિલિંગ છે, એ પણ બહુ મહત્ત્વનું છે કે ક્યાં કયું લિટિગેશન જરૂરી છે, કયું લિટિગેશન નથી, ક્યાં નોટિસથી પતશે, ક્યાં નોટિસથી આગળ જવું પડશે, કઈ કોર્ટનો કેવી રીતેનો આશરો લેવો પડે. તો આ બધું જ જે છે મિત્રો, એ વકીલાતની શરૂઆતમાં જો પ્રોપર ઘરનું કોઈ વડીલ કે સિનિયર ન હોય ઓફિસનું, તો એ શીખવું બહુ અઘરું પડી જાય છે અને એટલા માટે થઈને આ એકેડમી ચાલુ કરવામાં આવેલી હોય છે. એમાં શીખવાડાતા વિષયો વગેરે અંગે આપણે હવે નેક્સ્ટ પછી વિડીયોમાં મળશું. અને આ વિડીયો જો આપને ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, બીજા માટે પણ ઉપયોગી લાગ્યો હોય, તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. આમાં શું શું શીખવાનું આવે છે એ અંગે પણ આપણે હવે પછીના વિડીયોમાં મળશું. પ્લીઝ જોઈન ધ જુનિયર લોયર એકેડેમી. અને આપ જો જુનાગઢ સિવાયના સેન્ટરમાં હો તો પણ જુનિયરોના હિતાર્થે આવું કંઈક શરૂ કરો, એમને એક્ઝામિનેશન માટેની ને એ બધી તૈયારી કરાવડાવો. એ ખૂબ જરૂરી છે. સમાજમાં સારા વકીલો પણ સારા ડૉક્ટર્સ જેટલા જ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. ફરીથી મળશું વિડીયો પાર્ટ 3માં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. ગુડ ડે.